શું કોઈ પણ હાઉસિંગ સોસાયટી હોય અથવા તો આવી કોઈ પણ સોસાયટી હોય એનું રજિસ્ટ્રેશન રદ થઈ શકે? મિત્રો, ઘણા બધા વ્યુઅર્સના આને લગતા પ્રશ્નો આવ્યા હતા, જેથી આજે આ વિડીયો હું પ્રસારિત કરી રહ્યો છું કે સોસાયટીમાં જો રજિસ્ટ્રેશન રદ કરાવવું હોય તો એની શું પ્રક્રિયા છે અને કયા સંજોગોમાં આ સોસાયટીનું રજિસ્ટ્રેશન છે રદ થઈ શકે. મિત્રો, ઘણા બધા વ્યુઅર્સના એવા પ્રશ્ન હતા કે અમારી જે સોસાયટી જે હાઉસિંગ બોર્ડ સોસાયટી એમાં ઘણા બધા જે હોદ્દેદારો છે જે આ સોસાયટી ચલાવે છે એ ઘણી બધી અનિયમિતતા અથવા તો ગેરકાયદેસરતા આચરે છે, તો આ સોસાયટી છે એનું રજિસ્ટ્રેશન રદ થઈ શકે, ડિઝોલ્વ થઈ શકે કે નહીં. તો મિત્રો, જો સોસાયટીમાં ગેરરીતિ ચાલતી હોય, એવા કોઈ પુરાવા હોય તો સોસાયટીનું રજિસ્ટ્રેશન છે એ રદ કરી શકાય છે. માત્ર ને માત્ર સોસાયટીના સભ્યો કે હોદ્દેદારો વચ્ચે સામાન્ય કોઈ ઝઘડાઓ કે વાદ વિવાદ હોય તો એને કારણે સોસાયટીનું રજિસ્ટ્રેશન રદ થઈ શકતું નથી. કેવા સંજોગોમાં સોસાયટીનું રજિસ્ટ્રેશન રદ થઈ શકે, જો એની ચર્ચા આપણે કરીએ તો કોઈપણ ગેરકાયદેસરની પ્રવૃત્તિ છે એ આચરવામાં આવી છે હોદ્દેદારો દ્વારા અથવા તો કોઈ સભ્ય દ્વારા, એના પુરાવા હોય, એ પુરાવાથી સાબિત થાય એમ હોય, કોઈ નાણાકીય ગેરરીતિ અથવા તો નાણાકીય જેને કહેવાય કે ઉચાપતના પુરાવા હોય, કાયદાની પ્રક્રિયાનું ગંભીર રીતે ઉલ્લંઘન જો કરવામાં આવતું હોય હોદ્દેદારો દ્વારા અને આ બધા અંગેના જો દસ્તાવેજી પુરાવાઓ હોય તો આ પુરાવાઓ સાથે તમારે જો સોસાયટીનું રજિસ્ટ્રેશન રદ કરાવવું હોય તો જે રજિસ્ટ્રાર ઓફ સોસાયટી છે એને લેખિતમાં ફરિયાદ આપવી પડે અને આ ફરિયાદની સાથે આ તમામ પુરાવાઓ છે એ જોડવા પડે મિત્રો. અને રજિસ્ટ્રાર છે એ બંને પક્ષોને સાંભળી અને જો એ પુરાવાથી સાબિત થાય કે સોસાયટીમાં ગેરકાયદેસરતા આચરવામાં આવી છે અથવા તો આવે છે તો આવા હોદ્દેદારોને સસ્પેન્ડ પણ કરી શકે છે અથવા તો સોસાયટીનું રજિસ્ટ્રેશન પણ રદ થઈ શકે છે અને આવી સોસાયટીનું સંચાલન છે એ કરવા માટે થઈને વહીવટકર્તાની નિમણૂક પણ કરી શકે છે. મિત્રો, તમારી સોસાયટીમાં જો કોઈ પણ પ્રકારના આવા પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી મૂકજો, હું એનો જવાબ આપીશ અને આપને માર્ગદર્શન કરવાનો પ્રયાસ કરીશ. મિત્રો, ફરી પાછો નવા ઇસ્યુ નવા વિડીયો સાથે આપની સમક્ષ જલ્દીથી રજૂ થઈશ. ત્યાં સુધી મને રજા આપશો. પોતાનું ખૂબ જ ધ્યાન રાખજો. ટેક કેર. જય હિન્દ. કાયદાની વાતો સાથે જોડાયેલા રહો. ધન્યવાદ.